નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 નદીની સફર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 13માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે વિધાનોને ખરા કે ખોટા કરી દર્શાવો। તો અહીં આપણે જો વિધાન સાચું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે। પહેલું વિધાન છે ગટરનું પાણી ચોખ્ખું હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યાર પછી બીજું, આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ, તો આ વિધાન ખોટું છે। ત્રીજું, દરિયાનું પાણી ખારું હોય છે, તો આ વિધાન ખરું છે, સાચું છે। ચોથું વિધાન, પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે, તો આ વિધાન સાચું છે। પાંચમું, ખાબોચિયાનું પાણી પીવા લાયક હોય છે, તો આ વિધાન ખોટું આવશે। આગળ છે ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ચાલો પ્રવૃત્તિ કરીએ। તો પ્રવૃત્તિની અંદર છે કે તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગત લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા ગામ અથવા તો જો તમે શહેરમાં રહેતા હો તો શહેરની નજીકની નદી અથવા તો તળાવની મુલાકાત લઈ અને આ દરેક વિગતો જે નીચે આપેલી છે તે વિગતો તમારે પૂર્ણ કરવાની છે, બરોબર। પહેલી વિગત જોઈએ, પાણીમાં થતી વનસ્પતિ। તો અહીં લખેલું છે કમળ, લીલ, શેવાળ, શિંગોડા। બીજી વિગત છે જળચર પ્રાણીઓ, તો દેડકો, મગર, કાચબો, જળબિલાડી। ત્રીજું, વૃક્ષો, તો બાવળ, લીમડો, આંબો, વડ, પીપળો। ચોથું, છોડ, તો તુલસી, અરડુસી, કરેણ, મોગરો, ટામેટા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે વર્ગીકરણ કરો। તો અહીં પાણીમાં જોવા મળતા સજીવો અને પાણીમાં જોવા મળતા નિર્જીવો તેનું વર્ગીકરણ કરવાનું છે। અને અહીં પાણીમાં જોવા મળતી દરેક વસ્તુ જે છે તે લખેલી છે, બરોબર, સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુ લખેલી છે। તો પાણીમાં જોવા મળતા સજીવોની વાત કરીએ તો એમાં આવશે કાચબો, માછલી, બતક, શેવાળ, મગર। ત્યાર પછી પાણીમાં જોવા મળતી નિર્જીવ વસ્તુ, તો એની અંદર છે કચરો, પ્લાસ્ટિક, હોડી, પથ્થર, રેતી અને લાકડું। આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર વર્તુળ કરો અને રંગ બદલતી વસ્તુ પર બોક્સ ચોરસ કરવાનું છે, બરોબર। તો સૌથી પહેલું છે ખાંડ। તો એમાં વસ્તુ પર રંગ બદલાતી નથી, ખાંડમાં રંગ બદલાતી નથી એટલે વર્તુળ આવશે। એવી જ રીતે મીઠા ઉપર વર્તુળ આવશે, લીંબુનો રસ અને સાકર, આ 4 વસ્તુ ઉપર વર્તુળ આવશે। હવે છે પાણીમાં રંગ બદલતી વસ્તુ, તો હળદર પાણીનો રંગ બદલે છે, બરોબર, હળદર। દૂધ છે એ પાણીનો રંગ બદલી નાખે છે। દેશી ગોળ છે, કેસુડાના ફૂલ છે। તો આ 4 વસ્તુ જે છે તેને પાણીમાં નાખીએ તો તે પાણીનો રંગ બદલે છે। જ્યારે ખાંડ, મીઠું, લીંબુનો રસ અને સાકર તેને પાણીમાં નાખીએ તો પાણીનો રંગ બદલાતો નથી। ત્યાર પછી હવે છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા જોઈએ, જળચર પ્રાણી ખાલી જગ્યામાં રહે છે। 2 ઓપ્શન આપેલા છે કૌંસમાં, પાણી અને જમીન। તો અહીંયા જવાબ આવશે પાણી, જળચર પ્રાણી પાણીમાં રહે છે। ત્યાર પછી બીજી ખાલી જગ્યા, ઉનાળામાં નદીમાં પાણી ખાલી જગ્યા હોય છે, ઓછું કે વધારે, તો એમાં આવશે ઓછું। ત્રીજી ખાલી જગ્યા, નદીમાં ખાલી જગ્યા ઠાલવવાથી પાણી ગંદુ થાય છે। 2 વિકલ્પો છે, ફેક્ટરીનું પાણી, જલીય પાણી, તો એમાં જવાબ આવશે ફેક્ટરીનું પાણી। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, પાણીમાં ખાલી જગ્યા નાખવાથી ડૂબે છે, પથ્થર કે લાકડું, લાકડું પાણીમાં તરે છે એટલે પથ્થર જે છે તે પાણીમાં નાખવાથી તે ડૂબે છે। પાંચમી ખાલી જગ્યા, પાણીને ખાલી જગ્યા થતું આપણે અટકાવવું જોઈએ, શુદ્ધ કે ગંદુ, તો જવાબ આવશે ગંદુ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે? તો જવાબ છે નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તમારા તાલુકા કે જિલ્લામાં આવેલી 2 નદીઓના નામ લખો। તો અહીં તમારે તમારા તાલુકા અથવા તો જિલ્લામાં જે 2 નદી આવેલી છે તેના નામ લખવાના છે
અહીં જવાબ લખેલો છે કે અમારા જિલ્લામાં ભાદર અને આજી નદીઓ આવેલી છે. અમારો જિલ્લો રાજકોટ છે. ત્યાર પછી ત્રીજું, નદી આપણને કઈ રીતે ઉપયોગી છે? તો નદી પર બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી નહેરો દ્વારા અથવા તો ભૂગર્ભ જળ વધવાથી સિંચાઈ માટે ઉપયોગી થાય છે. ચોથો પ્રશ્ન, નદીમાં કચરો નાખવાથી શું થાય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે નદીમાં કચરો નાખવાથી પાણી પ્રદૂષિત થાય છે, જેનાથી તેમાં રહેલા જળચર પ્રાણીઓનું મૃત્યુ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે? તો કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેમિકલયુક્ત અને ગંદુ હોય છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે પાણીમાં રહેતા સજીવોના નામ શોધી અને લખો. તો અહીં જે કોષ્ટક છે એમાંથી આપણે પાણીની અંદર રહેતા સજીવો જે છે તેના નામ શોધવાના છે અને લખવાના છે. જેમ કે અહીં જળઘોડો, તે આપણે લખવાનું છે શોધીને. ત્યાર પછી આવે છે બતક, પછી દેડકો, કાચબો, સાપ, માછલી, મગર, કરચલો. તો આ દરેક વસ્તુ જે છે તે અહીં લખેલી છે. બરોબર, આગળ જોઈએ. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે પાણી ઘણી રીતે પ્રદૂષિત થાય છે. લોકો પાણીમાં કચરો ફેંકે છે, પશુઓને પાણીમાં નવડાવે છે, ગટરનું ગંદુ પાણી તેમાં ભળે છે, કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવામાં આવે છે, તેનાથી પ્રદૂષિત થાય છે, દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી પ્રદૂષિત થાય છે, માણસો દ્વારા વાહનો પાણીમાં ધોવામાં આવે છે, તેથી પાણી પ્રદૂષિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કારણો લખેલા છે તે સિવાયના બીજા કારણો જો તમારે લખવા હોય તો પણ તમે અહીં લખી શકો છો. ત્યાર પછી હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો? તો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. જવાબ છે અહીં કે પાણીમાં ગંદકી ન ફેલાય તે માટે પાણીમાં કચરો ના ફેંકવો જોઈએ, પાણીમાં પશુઓને ના નવડાવવા જોઈએ, કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી નદી કે તળાવના પાણીમાં ન ભળે તેવું આયોજન કરવું જોઈએ, ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, પ્રદૂષણ ફેલાવતા લોકોને સજાની જોગવાઈ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 નદીની સફર, તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.